નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 27 નવેમ્બર અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ગુજરાતી મહિલા સાથે ઠગાઈ થઈ હતી. ગુજરાતી મહિલા જ્યારે વોકિંગ માટે રસ્તા પર નીકળી હતી ત્યારે બંટી બબલી તેને ભેટી ગયા હતા. જેણે મહિલા સાથે જે કર્યું તેને લઈને તમામ ગુજરાતીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે. આ સિવાય વાત કરીશું અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક થયેલા ગોળીબારની. આ ગોળીબારથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલ ઘૂમ થઈ ગયા છે, જેથી અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો પર જોખમ જે વધ્યું છે તેની વિસ્તારથી વાત કરીશું. આ સાથે જ જોઈશું કે અમેરિકામાં આપણા એક ગુજરાતી યુવક H-1B વિઝા પર નોકરીએ તો લાગે છે, પરંતુ ત્યારબાદ તેની સાથે કંપની જે કરે છે તેનાથી યુવક હાલ ફસાઈ ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે નોકરી કરનારાઓએ શું ધ્યાન રાખવું તેના વિશે વિગતે જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી. ગુજરાતની પરિચિત શેરીઓથી દૂર રહેતા આપણા સૌ માટે અમે એવા સમાચારો લાવીએ છીએ જે સીધા તમારા હૃદયને સ્પર્શે છે. આજે અમે એક કેમેરામાં કેદ થયેલી દિલ ધડક લૂંટ પરથી પડદો ઉઠાવી રહ્યા છીએ, જે તમને તમારા તાળાઓ 2 વાર તપાસવા અને પાછળ ફરીને જોવાની ફરજ પાડશે. આ ઘટના અમેરિકામાં એકદમ દિવસના અજવાળામાં બની, જ્યાં સલામતીની ખાતરી હોવી જોઈએ, પરંતુ એક ગુજરાતી મહિલા માટે તે ચોરની પકડમાં કાચની જેમ તૂટી ગઈ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આ ચેઇન સ્નેચિંગની દરેક હિલચાલ દર્શાવે છે. આ એવી ઘટના છે જે તમને થીજાવી દેશે. આશ્ચર્ય થશે કે આવું કૃત્ય સેકન્ડોમાં કેવી રીતે થઈ શકે. અમે 25મી નવેમ્બરની સવારે લગભગ 11 વાગ્યાની વાત લઈને આવી રહ્યા છે, જ્યારે સૂર્ય આકાશમાં ઊંચો હતો અને રસ્તાઓ સામાન્ય જીવનથી ગુંજી રહ્યા હતા. અહીં કોઈ અંધારી ગલીઓ નહોતી, પરંતુ ખુલ્લું અંજવાળું ઘાતક બની ગયું. ન્યૂ જર્સીના રસ્તા પર થયેલી સમગ્ર ચોરીની ઘટના હોશિયારીથી ભરેલી છે. ચેઇન પહેરેલી ગુજરાતી મહિલા રસ્તા પર ચાલી જતી હોય છે ત્યારે કારમાંથી બુરખાવાળી મહિલા તેની પાછળ પીછો કરે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક ગુજરાતી યુવકને કારની અંદરનો એક માણસ સરનામું પૂછવાના બહાને વાતચીતની જાળમાં રોકી રાખે છે. આ થોડી જ સેકન્ડોમાં બુરખાવાળી મહિલા પીડિત ગુજરાતી મહિલા પાસે પહોંચે છે, એક નકલી ચેઇન લલચાવવા માટે તેના ગળામાં પહેરાવે છે, સાથે જ કાનમાં કંઈક કહેતી હોય છે. આ એકાદ ક્ષણમાં જ ચોર મહિલા ચાલાકી વાપરે છે. હાથ ચાલાકીથી ગુજરાતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લે છે. બાદમાં તે ઝડપથી કારમાં પાછી જાય છે અને ડ્રાઈવર ફૂલ સ્પીડથી કાર ભગાવીને અવાજ સાથે જ ગાયબ થઈ જાય છે. કારના ગયા પછી ગુજરાતી મહિલાને અહેસાસ થાય છે ચેન ચોરાઈ ગઈ છે, ચેન ચોરાઈ ગઈ છે એવી બૂમો પાડે છે અને ચીસો પાડીને રડવા લાગે છે. તેના ખાલી ગળાને પકડી રાખે છે. પડોશીઓ અને પસાર થતા લોકો ભેગા થાય છે અને ફૂટેજમાં તેના અવાજોમાં સ્પષ્ટ ગુજરાતી અવાજ સંભળાય છે, જે તેમની ચિંતા વ્યક્ત કરે છે. આ ઘટના ન્યૂ જર્સીના ગુજરાતી વિસ્તારમાં બની છે, જેની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી કે કોઈ તપાસ પણ થઈ રહી નથી. જોકે દર્શકો, આ માત્ર ઘટના નથી, તે એક પેટર્ન છે જે આપણા ગુજરાતી સમાજને સતાવી રહી છે. 3 મહિના પહેલા ન્યુયોર્કમાં એક ગુજરાતી મહિલા સબવે સ્ટોપ પરથી ઘરે જતી વખતે આ જ રીતે શિકાર બની હતી, જ્યાં તેના મંગળસૂત્રને છીનવવાનો પ્રયાસ થયો હતો. 1 વર્ષ પહેલા ન્યૂ જર્સીમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. આ ગેંગ વૃદ્ધો અને વડીલોને નિશાન બનાવે છે, જેઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવતા ઘરેણાં પહેરે છે. તેમની યુક્તિઓ સ્મિત સાથે રોકવું, ધ્યાન ભટકાવવા માટે કોઈ વસ્તુ શૂંઘાડવી અને દાનની વાર્તાઓ જેવી ધૂર્તતા સામેલ છે. તેઓ આપણા ગુજરાતમાંથી લાવેલી ઉષ્મા અને અજાણ્યાઓને મદદ કરવાની આદતનો દુરુપયોગ કરે છે, જેથી દરેક ગુજરાતીએ સાવધાન થવાની જરૂર છે.
મિત્રો, આ સમય છે જાગૃત થવાનો. જાગૃતિ એ જ આપણું કવચ છે. આ વિડીયો શેર કરો, સતર્ક રહો અને અજાણ્યાઓ સાથે અકારણ વાતચીત ટાળો. ખોટી રીતે તમારો સંપર્ક કરનારાઓથી દૂર રહો. આ મહિલાનું નુકસાન આપણા બધા માટે એક પાઠ છે, બોધપાઠ છે. ઉજાસ ટીવી પર અમે માત્ર લૂંટની વાત કરતા નથી, અમે તેની સાથે અવાજ ઉઠાવીએ છીએ. તમારા વિચારો નીચે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહો. શું તમારા પાડોશમાં આવું કંઈ જોયું છે? જો હા, તો કોમેન્ટ કરજો. અમે તમારા પ્રશ્નોને વાચા આપીશું અને તમારો અવાજ બનવાનો પ્રયત્ન કરીશું. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલું વ્હાઇટ હાઉસ ધણધણી ઉઠ્યું છે. એક શરણાર્થીનો સિસ્ટમ સામેનો ગુસ્સો શું સરહદો, પ્રવાસીઓ અને રાષ્ટ્રપતિના કડક વલણ પરના ઊંડા તોફાનને ખુલ્લું પાડશે? વોશિંગ્ટનને ડર ઘેરી વળે અને ઇમિગ્રન્ટ્સના સપનાઓ પર રાતનું અંધારું ઉતરી આવે તે પહેલા અમે તમને એવી ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરાવીશું જે દરેક અમેરિકન શહેરની શેરીઓને બદલી શકે છે. તમારા શ્વાસ રોકી રાખો, કારણ કે ટ્રિગર દબાઈ ગયું છે અને તેનું પરિણામ આવવાનું બાકી છે. વેસ્ટ વર્જિનિયાની પહાડી વિસ્તારમાંથી આવેલા 2 નેશનલ ગાર્ડ સભ્યોને આ હુમલાનો ભોગ બનવું પડ્યું. તેઓને ગંભીર ઇજાઓ થઈ, જે માત્ર શરીર પર જ નહીં, પરંતુ પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટેના શપથ લેનારા રાષ્ટ્રના આત્મા પર પણ ઘાવ છોડી જાય છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર શરૂ કરી. આખો દિવસ તેમને સ્વસ્થ કરવા જહેમત ઉઠાવી, પરંતુ અત્યાર સુધી તેમની હાલત ગંભીર છે. જે તણાવ હિંસામાં પરિણમે ત્યારે માનવીય કિંમતની ગંભીર યાદ અપાવે છે અને ગોળીબાર કરનાર રહેમાનુલ્લાહ પોતે પણ ઘાયલ છે. તેના શરીરમાં ગોળીઓ છે, પરંતુ રહસ્ય ઘેરાયેલું છે. તેને ગોળીઓ કોણે મારી? શું તે સ્વ બચાવમાં તાત્કાલિક વળતો ગોળીબાર કરનાર કોઈ ચોકીદાર હતો, કે પછી ખતરાનો અંત લાવવા માટે સમયસર બેકઅપ આવી ગયું? સત્તાવાળાઓ હજી પણ સાક્ષીઓના નિવેદનો અને સુરક્ષા ફૂટેજની તપાસ કરીને કડીઓ જોડી રહ્યા છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, આ કોઈ આકસ્મિક અથડામણ નહોતી. તે એક લક્ષિત હુમલો હતો, જેણે લોહીથી લથપથ તે શેરીઓથી પણ વધુ દૂર સુધી આંચકાઓ મોકલ્યા છે. તપાસકર્તાઓએ અત્યાર સુધી જે કડીઓ જોડી છે તે મુજબ એવું લાગે છે કે રહેમાનુલ્લાહે એકલા હાથે કામ કર્યું હતું. હજી સુધી કોઈ સાથીઓ કે મોટા કાવતરાની વાત બહાર આવી નથી. ફક્ત એક માણસનો ઘેરો ગુસ્સો લોકશાહી માટેના સ્થળ પર છૂટો પડ્યો છે. પરંતુ વાતને માત્ર ગોળીબાર પર અટકાવીએ નહીં, કારણ કે આ ઘટનાએ અમેરિકન નેતૃત્વના શિખરે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, જે ક્યારેય શબ્દો માપતા નથી, સમાચાર બહાર આવતા જ રોષ વ્યક્ત કર્યો. તે સાંજે આવેલ ઓફિસમાંથી એક આકરા નિવેદનમાંથી તેમણે આ સમગ્ર ઘટનાને આતંકવાદનું કૃત્ય ગણાવ્યું. તેમનો પરિચિત ગુસ્સો અને નિશ્ચયનો અવાજ ગુંજી ઉઠ્યો. તેમણે હુમલાખોરને જાનવર, એક રાક્ષસ ગણાવ્યો, જેણે વિચાર્યું કે તે અમેરિકાને ભૂંટણીએ પાડી શકે છે, અને ટ્રમ્પે એક વચન આપ્યું જેણે વાતાવરણમાં ઠંડક લાવી દીધી. આ જાનવર, તેમણે કહ્યું, આપણા કાયદાઓ જે સૌથી મોટી કિંમત માંગી શકે તે ચૂકવશે. કોઈ દયા નહીં, કોઈ બીજી તક નહીં, ફક્ત આપણી સ્વતંત્રતાના રક્ષકો પર હુમલો કરવાની હિંમત કરનારાઓ માટે ઝડપી, અડગ ન્યાય. પરંતુ રાષ્ટ્રપતિ માટે માત્ર શબ્દો પૂરતા નહોતા. વીજળી પછી ગર્જનાની જેમ કાર્યવાહી થઈ. ઘટના સ્થળેથી ધુમાડો હટ્યાના કલાકો પછી જ ટ્રમ્પે સીધો આદેશ આપ્યો: વોશિંગ્ટન ડીસીની શેરીઓમાં તાત્કાલિક વધારાના 500 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરો. તે સાચું છે, સુરક્ષા વધારવા માટે વધુ 500 સૈનિકો જમીન પર સજ્જ અને તૈયાર. જે શહેર પહેલેથી જ અસ્થિર હતું, અત્યારે લગભગ 2000 ગાર્ડ સભ્યો રાજધાનીમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે, જે વધી રહેલી અશાંતિ વચ્ચે વસ્તુઓને સ્થિર રાખે છે. આ પગલાં સાથે
ટ્રમ્પ તે સંખ્યામાં ચોક્કસ 25%નો વધારો કરી રહ્યા છે. ડીસીને સતર્કતાના કિલ્લામાં ફેરવી રહ્યા છે. તમે પૂછશો, શા માટે અત્યારે? સારું, આ કોઈ સામાન્ય તેનાથી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓને પકડવા અને રાષ્ટ્રના મૂળમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે નેશનલ ગાર્ડને ઇમિગ્રેશન કાયદાના અમલની ફ્રન્ટ લાઇન પર મૂકવામાં આવ્યા છે અને તે કામ કરી રહ્યું છે. સેંકડો ગેરકાયદેસર વ્યક્તિઓને અહીં રાજધાનીમાં જ પકડવામાં આવ્યા છે, જે ઘણા સમયથી છુપાયેલા પડછાયાઓને દૂર કરવાની કામગીરીમાં સપડાયા છે. આ ગોળીબાર તે પહેલેથી જ ભડકેલી આગ પર પેટ્રોલ જેવું છે. ટ્રમ્પે ડબલ ડાઉન કરતા એક ક્ષણ પણ બગાડી નથી. ઇમિગ્રેશન કાયદાના અમલને વધુ ભીષણ, વધુ અવિરત બનાવવાની પ્રતિજ્ઞા લીધી. તેઓ કેમેરા સામે ઊભા રહ્યા, તેમની આંખો સખત હતી અને જાહેર કર્યું કે બાઇડેને વર્ષો દરમિયાન દેશમાં ઘૂસી આવેલા દરેક વિદેશીએ સંપૂર્ણ હિસાબનો સામનો કરવો જ જોઈએ. કોઈ પણ કડી અધૂરી નહીં, કોઈ ફાઇલ ધૂળવાળી છોડવામાં નહીં આવે. દરેકની ઝીણવટપૂર્વક તપાસ, દરેક વાર્તાની ચકાસણી. કારણ કે ટ્રમ્પના અમેરિકામાં સરહદો સૂચનો નથી, તે સ્ટીલમાં દોરેલી પવિત્ર રેખાઓ છે. તે ફેડરલ એજન્ટો માટે એક આકલ છે, એક સંકેત કે મોજા ઉતારી દેવામાં આવ્યા છે અને ઢીલા નિયંત્રણના દિવસો આ તાજી દુર્ઘટનાના ભાર હેઠળ દટાઈ ગયા છે. દર્શકો, તેના વિશે વિચારો. જે નિયમિત પેટ્રોલિંગ તરીકે શરૂ થયું તે એક મોટી લડાઈનું પ્રતીક બની ગયું, જ્યાં રક્ષક અને સુરક્ષિત વચ્ચેની રેખા દારૂગોળાના ધુમ્મસમાં ધૂંધળી થઈ જાય છે. ભારતમાં આઈટી એન્જિનિયરિંગ કરીને અમેરિકામાં ડોલર છાપવાના સ્વપ્ન જોતા એક ગુજરાતીને ખરાબ અનુભવ થયો છે. આ ગુજરાતી યુવક અમેરિકાના વિઝા મેળવીને અમેરિકા તો પહોંચી જાય છે, પરંતુ ત્યાં તેની સાથે જે થાય છે તે દરેક ગુજરાતીએ જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણા ભારતીયો સાથે આવું અવારનવાર બનતું હોય છે. અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા હજારો ભારતીય પ્રોફેશનલ્સની વધતી જતી મુશ્કેલીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ કટોકટીનું કેન્દ્રબિંદુ જ્યોર્જિયાની એક સ્ટાફિંગ ફર્મ છે, જેણે એક આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ્સને H-1B વિઝા મેળવવામાં મદદ કરી, પણ વિઝા મંજૂર થતાં જ પગાર ચૂકવવાનું બંધ કરી દીધું. એટલે કે આ કર્મચારી હવે વગર પગારે કામ કરવા માટે મજબૂર બની જાય છે. આ ગુજરાતી વર્કરે નોકરી શરૂ કરી, પણ પગાર આવવાનો રસ્તો બંધ થઈ ગયો. કંપનીએ ફોલોઅપનો પણ કોઈ જવાબ આપ્યો નહીં અને નવેમ્બર 2025 સુધીમાં તો વર્કરને સંપૂર્ણપણે જાણે ભૂત કરી દીધો. આ વેતન છેતરપિંડીનો એક ક્લાસિક કેસ છે, જ્યાં ફર્મ્સ માત્ર વિઝા લોટરીમાં જગ્યા બુક કરવા માટે ખોટી અરજીઓ દાખલ કરે છે, પરંતુ વર્કરને ન તો કામ આપે છે ન તો પગાર. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન સ્ટાફિંગ ફર્મ પર ક્રેકડાઉન ચલાવી રહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે 175થી વધુ H-1B દુરુપયોગની તપાસ શરૂ કરી છે. આ તપાસમાં સામે આવ્યું છે કે ઘણી કંપનીઓ ઓછા પગાર પર વિદેશી વર્કર્સને હાયર કરીને અમેરિકન કામદારોની નોકરીઓ છીનવી રહી છે. આ વર્ષની તપાસોમાં ભારતીય વર્કર્સને 125 કરોડ રૂપિયાથી વધુનો ન ચૂકવેલો પગાર મળવાનો બાકી છે. આ છેતરપિંડીનો ભોગ બનેલા ગુજરાતી વર્કરની મુશ્કેલીઓ ત્યાં પૂરી થતી નથી. જ્યારે તેણે બીજી કંપનીમાં વિઝા ટ્રાન્સફર કરાવવા પ્રયાસ કર્યો, ત્યારે પગાર સ્લિપ ન હોવાથી તેના વકીલે હાથ ઊંચા કરી દીધા. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ USCISના નિયમો મુજબ ટ્રાન્સફર માટે જૂના એમ્પ્લોયરનો પગારનો પુરાવો જરૂરી છે. પગાર ન મળવાના કારણે આ વર્કરની આર્થિક બચત, કાનૂની ફી અને ભારત પાછા જઈને વિઝા રીસ્ટેમ્પિંગનો ખર્ચ સહિત હજારો ડોલરનો ફટકો પડ્યો છે. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક તરફ ટ્રમ્પ H-1B પ્રોગ્રામને
નેશનલ સિક્યોરિટી થ્રેટ ગણાવી રહ્યા છે અને બીજી તરફ આ કૌભાંડો ભારતીય ટેલેન્ટ માટે જોખમ ઊભું કરી રહ્યા છે. જો કે આ સખ્તાઈથી છેતરપિંડી ઓછી થશે, પરંતુ જેન્યુન ભારતીય પ્રોફેશનલ્સ માટે પણ અમેરિકાનો રસ્તો વધુ મુશ્કેલ બની જશે. આ કટોકટીમાંથી બચવા માટેની સલાહ સ્પષ્ટ છે. શંકાસ્પદ કન્સલ્ટન્સીથી દૂર રહો. દરેક પેમેન્ટનો રેકોર્ડ રાખો અને છેતરપિંડી થાય તો તાત્કાલિક ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો. જો તમને H-1B વિઝા સંબંધિત આવો કોઈ અનુભવ થયો હોય તો કૃપા કરીને તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં શેર કરો. આ સમાચારોના વધુ અપડેટ્સ માટે ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરો.